સાથે સવાર પડી ગઈ હતી અને આપણે આવી ગયા છીએ ઓફિસે આવીને તરત જ તે પહેલાં ગણપત બાપાના દર્શન કરી લીધા. આપણે જવાનું હતું ક્લાયન્ટના ઘરે, તો નીકળીએ છીએ મીટિંગ કરવા માટે આજે. ફાઇનલી મિત્રો આવી ગયા ક્લાયન્ટની સોસાયટીમાં આપણે, અને પછી જોયું તો આ જેલના દરવાજા જેવી જાળી હતી, તો ધીરે ધીરે કરતા પછી 4th ફ્લોરે આપણે પહોંચી ગયા ઘડીક. પછી આ નજારો તો એસપી રિંગ રોડ નરોડાનો સરસ મજાનો સાંજનો નજારો તો વાગ્યા હતા 6. ગાઈસ ત્યાંથી હું મારી બાઇકની સવારી કરતો કરતો ધીરે ધીરે નીકળી ગયો હતો નિકોલની તરફ જવા માટે. જે વાડી વિસ્તારનો નજારો આવ્યો, ઘડીક લાગ્યું ગામડે આવી ગયા છે કે શું. પછી નિકોલથી ફરી સવારી કરીને નીકળી ગયો ચિલોડા, અને ત્યાંથી જવાનું હતું મારે ઇસ્કોનની સાઈડ, તો ધીરે ધીરે પછી નીકળી ગયો હતો ગાઈઝ હું. સોસાયટી આવી તો મેરેજ હોય એવું લાગતું હતું, તો એ પણ નજારો જોતો ગયો હું. પછી ફાઇનલી ગાઈઝ હું અને ભાઈ આવી ગયા જમવા માટે. પછી અમારા ભાઈને જવાનું હતું ઘરે, તો હું એમને રાણી બસ સ્ટેશન મૂકવા આવ્યો હતો. જોઈ રહ્યા છો નજારો તમે રાણી બસ સ્ટેશનનો. ત્યાર પછી વેળાવત સોમનાથની હસ્તી ભૌતિક મળી ગયો, તો થોડી વાર એમની સાથે રામ રામ વાતો કરી અને પછી નીકળી ગયો. આ મેં એક જગ્યાએ ચા પીવા ઊભા હતા, તો સામે કંઈક ભાઈ કંઈક બનાવી રહ્યા હતા. હવે શું બનાવતા હોય એ તો ખબર નહોતી, પણ આ તમે નજારો જોઈ રહ્યા છો શું હોય એ તમને ખબર હોય તો કોમેન્ટ કરતા જાજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો ગાઈઝ. વાગ્યા છે 10:30 અને પહોંચી ગયા છીએ રૂમે, અને આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ.